હલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડીઓની તો ફેવરેટ છે જ અને સાથે સાથે મારા સનની પણ એકદમ ફેવરેટ એવી ડીશ. મેં આ ડીશ આજે ઘરે બનાવીને તો બધા આંગળા ચાટતા રહી ગયા અને વારે વારે બનાવવાની ફરમાઈશ તો આવતી જ હોય છે. તો તમને એવું થશે કે આ ડીશ કઈ છે. હા ફ્રેન્ડ્સ, એકદમ સરસ અને બધા ઘરમાં આંગળા ચાટતા રહી જાય એવી ડીશ બનાવીશું. અહીંયા મેં ખીચડિયા ચોખા લીધા છે. 1 વાટકી 1.5 વાટકી જેટલા લીધા છે. તેની સામે 1/4 વાટકી જેટલી મગની દાળ લીધી છે. 2-3 પાણી નાખીને આપણે તેને વ્યવસ્થિત રીતે ધોઈ નાખવાની છે. તમે અહીંયા મગની દાળનું પ્રમાણ જો ઈચ્છતા હોય તો થોડું ઓછું 1/2 વાટકી પણ લઈ શકો છો, પણ જેટલી મગની દાળ વધારે હશે એટલું સારું લાગશે. તો અહીંયા આપણી દાળ અને ચોખા વ્યવસ્થિત ધોવાઈ ગયા છે. હવે આપણે એક કુકર ગરમ કરવા મૂક્યું છે. તેમાં આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. હા ફ્રેન્ડ્સ, અહીંયા તમારે તેલ એડ કરવાનું નથી, ઘી જ એડ કરવાનું છે. ઘીનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે. તો ઘી ગરમ કરવા મૂકી દીધું છે. ત્યારબાદ આપણે હવે તેમાં થોડી રાઈ એડ કરી દઈશું અને થોડું જીરું, હિંગ, થોડા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. બધું જ આપણે સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ મેં અત્યારે 1 ગ્લાસ પાણી એડ કર્યું છે. પછી જરૂર પડશે તો આપણે બીજું એડ કરીશું. તો આ પાણીને આપણે એકદમ સરસ રીતે ઉકળવા દેવાનું છે. 1 ગ્લાસ પાણી એડ કર્યું છે. હવે આપણે પાછું અડધો ગ્લાસ જેટલું મેં ફરી એડ કર્યું હતું, તો અહીંયા કુલ 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. આ પાણીમાં આપણે હળદર એડ કરી દેવાની છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. થોડું મીઠુંનું પ્રમાણ વધારે લેવાનું છે. તો અહીંયા આપણે મીઠું એડ થઈ ગયું છે અને હવે આ પાણીને આપણે હલાવી દઈશું અને એકદમ સરસ રીતે ઉકળવા દેવાનું છે. જ્યાં સુધી પાણી ઉકળે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. હા, પાણી ઉકાળવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આપણું પાણી ઉકળી ગયું છે. હવે આપણે જે દાળ અને ચોખા 15 મિનિટ પહેલાં મેં પલાળી દીધા હતા તે ધોઈ સાફ કરી આપણે એડ કરી દેવાના છે. ફ્રેન્ડ્સ, આ આપણે સાદી ખીચડી નથી, વઘારેલી ખીચડી એકદમ કંઈક અલગ જ અને સાથે કઢી પણ બનાવવાના છે. ફ્રેન્ડ્સ, આ કઢી અને ખીચડી તમે ખાશો તો તમારા આંગળા ચાટતા રહી જશો, એટલી ટેસ્ટી બનવાની છે. આમ તો નાના બાળકોને આવું બધું નથી ભાવતું હતું, પણ મારા ઘરમાં તો મારા સનને બહુ જ ભાવે છે. તો મેં આજે એ રીતે રેડી કરી છે. આપણે સાદી ખીચડી બનાવી એના કરતાં આ ખીચડીનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. તો અહીંયા આપણે લસણની 10-12 જેટલી કળી લઈ લીધી છે. તેની પછી આપણે 2-2.5 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લીધો છે અને થોડા તીખા અને બહુ મોળા નહીં, બહુ તીખા નહીં એવા મરચાં 3-4 લીધા છે. તો જે પ્રમાણે તમને તીખાશ ગમતી હોય એ પ્રમાણે તમે મરચાં લઈ શકો છો. આ બધું જ આપણે એકદમ સરસ ખાણી દસ્તામાં ખાંડી લેવાનું છે. તમે આ આદુ, મરચાં અને લસણની પેસ્ટ મિક્સરમાં પણ બનાવી શકો છો, પણ હું આ રીતે જ જાતે હાથથી જ ખાંડીને કરું છું. મને આ રીતે કરેલાનું સ્વાદ અને લુક બંને ગમતું હોય છે, કેમ કે આ રીતે ખાંડીએ તો થોડું અધકચરું ખંડાતું હોય છે, તો લુકમાં પણ સારું લાગતું હોય છે. આપણે એક બાઉલમાં આ પેસ્ટ લઈ લઈશું. અહીંયા 1 વાટકી જેટલું હું દહીં લઈ રહી છું. જો કઢીનો હવે આપણે કઢી બનાવીશું. કઢીનો સ્વાદ છે ને થોડો ખટ્ટો મીઠો હશે ને તો જ ટેસ્ટી લાગશે અને કાઠિયાવાડની તો પહેચાન છે કઢી. તો આ રીતે તમે આ કઢી બનાવશો તો ઘરમાં બધા જ તૂટી પડશે. અને ચોમાસું હોય અને રાત્રે કંઈ શું બનાવવું સૂઝતું ના હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે. ધાણા જીરું નાખ્યું, મીઠું નાખ્યું, ગોળ નાખ્યો, પોતાની પસંદ અનુસાર તમે આ બધું એડ કરી શકો છો. ત્યારબાદ 1/2 ચમચી જેટલો ચણાનો લોટ નાખ્યો છે. હા ફ્રેન્ડ્સ, અત્યારે આપણે પાણી થોડું ઓછું નાખ્યું છે, પછી જરૂર પડશે તો પાણી આપણે પાછું એડ કરીશું. આ રીતે બ્લેન્ડર ફેરવી લેવાનું છે, જેથી બધું જ એકદમ સરસ એકબીજા સાથે મિક્સ થઈ જાય. તમે હાથ વડે પણ તેને બ્લેન્ડર ફેરવ્યા વગર કરી શકો છો. બસ હવે આપણે આ કઢીને આપણે ઉકળવા મૂકવાની છે. તો હવે આપણે જોઈતા પ્રમાણમાં જો વધારે જાડું લાગતું હોય તો થોડું પાણી એડ કરી દઈશું અને તેને એકદમ સરસ રીતે ઉકળવા દેવાની છે. આ કઢી આપણી ઉકળી જશે એટલે એનો ટેસ્ટ એવો જોરદાર આવવાનો છે ને.
આપણી કઢી એકદમ સરસ ઉકળી રહી છે. આપણે વઘાર માટેની તૈયારી કરી દઈએ. વઘાર માટે તેલ મૂક્યું છે, રાઈ, જીરું, હિંગ અને મેથીના થોડા દાણા એડ કરી દઈશું. એ ઘરમાં કઢી બની રહી છે ને એટલી સરસ સુગંધ આવી રહી છે ને, અને આપણે 2-3 લવિંગના ટુકડા પણ નાખીશું અને મીઠા લીમડાના પાન સાથે એડ કરી દઈશું. તો અહીંયા એકદમ સિમ્પલ એવો આપણો વઘાર રેડી થઈ ગયો છે. આપણે બધો જ વઘાર આપણે કઢીમાં એડ કરી દઈશું. એકદમ ટેસ્ટી, એકદમ સ્વાદિષ્ટ એવી આપણી આ કઢી રેડી થઈ ગઈ છે. સોરી ફ્રેન્ડ્સ, વઘાર નાખવાનો વિડીયો મારાથી સ્કીપ થઈ ગયો હતો. તો આ એકદમ ટેસ્ટી એવી આપણી આ કઢી રેડી થઈ ગઈ છે. તો જેવી સાદી ખીચડી અને કઢી ખાઓ છો એના કરતાં આ કઢી અને ખીચડી એકદમ ટેસ્ટી બનશે. જો તમે જોઈ શકો છો, ખીચડી પણ એકદમ સરસ બની છે, ના છૂટી છૂટી ના એકદમ ભેગી, એકદમ સ્વાદિષ્ટ લાગે છે. અને આ સાદી આ ખીચડી એમનામ ખાવાથી ઉપર ઘી નાખીને ખાવાની પણ બહુ જ મજા આવે છે. લાસ્ટમાં આપણે આ બધી જ ખીચડીને આ રીતે ચમચા વડે હલાવી દઈશું. આમ કરવાથી પણ ખીચડીનો ટેસ્ટ ફ્રેન્ડ્સ વધી જાય છે. તમને ખબર છે કે નહીં, મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી એટલી વઘારેલી પણ નહીં, સાદી પણ નહીં એમ કહી શકાય એવી આપણી આ ખીચડી રેડી થઈ ગઈ છે. આપણે પ્લેટમાં લઈ લીધી છે અને સાથે કઢી સાથે ખરેખર ખાવાની મજા પડે તેવી આપણી આ કઢી ખીચડી રેડી છે. નાના બાળકોથી માંડીને મોટા સૌની ફેવરેટ ડિશ બની જશે એવી આ કઢી ખીચડી બની છે. હા, અમારા કાઠિયાવાડીઓની તો આ ફેવરેટ છે જ. તો ચોક્કસથી રાત્રે ખાવા શું બનાવવું અને ઓછી ભૂખ છે તો કંઈ આઈડિયા નથી, તો ચોક્કસથી ટ્રાય કરવા જેવી રેસિપી છે. જો રેસિપી પસંદ આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ. બાય બાય.